વલસાડ શહેરના હાર્દસમાં શ્રી ભીડભંજન મહાદેવ મંદિરને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંમત 1981માં સ્થાપિત થયેલું આ મંદિર વલસાડના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ સમગ્ર શહેર પર વરસતા રહે છે, જેના કારણે આ મંદિર પ્રત્યે લોકોનો ઊંડો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળે છે। શતાબ્દી મહોત્સવ નિમિત્તે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં હોમ હવન, ભજન કીર્તન અને સત્સંગોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં શહેરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ મહોત્સવમાં વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક સાધુ સંતો અને મહંતોએ હાજરી આપી હતી। આ મંદિરમાં માત્ર મહાદેવ જ નહીં, પરંતુ અંબાજી માતા, ભગવાન શ્રીરામ, રાધા કૃષ્ણ અને નવગ્રહ સહિત અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આસ્થાના આ કેન્દ્ર સમા મંદિરે 100 વર્ષ પૂર્ણ કરતા વલસાડના લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। સમગ્ર શહેરમાં આ મહોત્સવને લઈને એક અનોરો જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જેણે આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। વલસાડની ધર્મપ્રેમી જનતાઓ જોડાશે અને સાંજે મહાપ્રસાદ અને મહાઆરતીનો લાભ લેશે। બોલો ભીડભંજન મહાદેવ કી જય। એમ કહેવાય છે કે આ વલસાડનું સૌથી પુરાણિક મંદિર જે પૂજ્ય ભીડભંજન દાદાનું મંદિર છે, અને એવું કહેવાય કે જે કોઈ પણ મંદિર 100 વર્ષથી વધારે પૂજાય એ તીર્થધામ બની જાય છે। એવું જ વલસાડનું અધિષ્ઠાતા દેવ એવા પૂજ્ય ભીડભંજન દાદાના આજે મંદિરના 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એક ખૂબ મોટી આસ્થા લોકોમાં છે। સવારથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે। એમ કહેવાય છે કે અહીં જે કંઈ પણ આપ મનોકામના માગો એની પૂર્ણ કરે છે મહાદેવ। હું એ કહેવા માંગુ મિત્રો, જે મંદિરના 100 વર્ષ પૂરા થાય છે, મંદિર પૂજાતા 100 વર્ષ પૂરા થાય, એ મંદિર પછી એક ધામ બની જાય છે, તીર્થધામના હિસાબે લોકો ત્યાં આવતા હોય છે પછી। એટલે આજે શ્રી ભીડભંજન મહાદેવ અમારી વલસાડ આજુબાજુની ધર્મપ્રેમી જનતાના પ્રાણ સ્વરૂપ છે। તો આજે શતાબ્દી મહોત્સવનો હોમાત્મક લઘુરુદ્ર છે, સાંજે 4:30 શોભાયાત્રા છે, રાતને મહાઆરતી છે, મહાપ્રસાદ છે, જે અમારા હિન્દુ સનાતની જે ભાનુશાલી સમાજના ગુરુદેવનો શતાબ્દી મહોત્સવ બી ચાલી રહ્યો છે। આ લોકોના સહયોગથી બી સનાતન ભંડારો આજે 2 શતાબ્દી મહોત્સવ અમે સાથે મનાવી રહ્યા છીએ, બરાબર છે। તો એ પછી રાતને ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે। આપ સૌ જે બી આપની ચેનલના માધ્યમથી TV 13, હું એને બી શુભકામના આપું છું કે આ એક નવી ચેનલનો પ્રારંભ થયો છે અને સાંભળવા મળ્યું છે કે ખૂબ જ સરસ પ્રગતિ કરી રહી છે અને સકારાત્મક સમાચારો લોકો સુધી પહોંચાડી રહી છે।